એઆઈઆઈ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારો નાણાં પરત આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી માન્યતા લીધા બાદ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી। તે જ ક્રમમાં 1996થી પીએસીએલ લિમિટેડ તે રિયલ એસ્ટેટ જમીનની ખરીદી અને વેચાણના નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી અને 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ મિલકતો જપ્ત કરી, જેના કારણે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા હતા। રસીદ મળવાનું બંધ થઈ ગયું છે, જે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના 49,100 કરોડ રૂપિયા છે। ગુજરાત રાજ્યના આશરે 3.5 લાખ રોકાણકારોને 8,500 કરોડ અને જિલ્લાના 100 લાખ રોકાણકારોને સમાવેશ થાય છે। કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો પેન્ડિંગ છે। ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝેશન AISO એ પીએસીએલના રોકાણકારો દ્વારા રચાયેલ રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે, જેણે તેમની મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને 2 ફેબ્રુઆરી 2016 ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ RM લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને કંપનીની મિલકતોની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો। સુપ્રીમ કોર્ટના આદેશને અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવ કર્યો છે અને મેમોરેન્ડમ સુપરત કર્યા પછી પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી। રોકાણકારોના ઉકેલ માટે સેબી કેન્દ્ર સરકારની એજન્સી છે અને લોઢા સમિતિનું કામ સંપૂર્ણપણે સેબી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે। સેબી દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અને ચૂકવણી પ્રક્રિયા અનુસાર કોઈ પણ રોકાણકાર માટે યોગ્ય રીતે નાણાં મેળવવું શક્ય નથી। કંપની રોકાણકારોના નામે પ્લોટ ફાળવતી ન હોવાના આક્ષેપ પણ સેબીએ કંપનીનું કામ અટકાવી દીધું અને આજે 17,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। અત્યાર સુધી કરાયેલી ચૂકવણીઓમાંથી 80% રોકાણકારોના નામે પ્લોટ ફાળવણી ટાંકીને અને અન્ય બિનસંબંધિત આક્ષેપો કરીને ચૂકવણી કરવામાં આવી નથી, જે સેબીની મનસ્વીતા હોવાનું જણાય છે। કંપનીની મિલકતો રહેણાંક, વ્યાપારી અને કૃષિ ફાર્મ હાઉસના રૂપમાં છે, જેની બજાર કિંમત સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ 1.85 લાખ કરોડ છે, જે અપલોડ કરાયેલી કુલ જવાબદારી કરતાં લગભગ 4 ગણી વધારે છે। સેબીની વેબસાઇટ પર કેન્દ્ર સરકાર અને લોઢા કમિટી દ્વારા રોકાણકારોના હિતમાં વહેલી તકે ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યમાં અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા। કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે દરેક સંસદીય સત્રમાં સાંસદોને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા, પરંતુ તેઓ નિરાશ થયા હતા। છેલ્લા 2 વર્ષથી કોવિડ રોગચાળાને કારણે આર્થિક સમસ્યાઓથી પીડાતા રોકાણકારોએ ટ્વિટર અને ઈમેલ જેવા સોશિયલ મીડિયા દ્વારા સરકાર સુધી તેમની પીડા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી ન હતી, જેના વિરોધમાં આજે ફરી એકવાર સંગઠનના બેનર હેઠળ દેશના દરેક જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારના નામે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર અને લોઢા સમિતિ પછી પણ જો સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર રાજ્યના રોકાણકારોને મોટા પાયે રાજ્યના પાટનગર તરફ કૂચ કરવાની ફરજ પડશે। જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારને રહેશે, તેમ જણાવી રોકાણકારોની માંગ સરકારી તિજોરીમાંથી નાણાં લેવાની નથી, પરંતુ કંપનીની મિલકતના બદલામાં કંપનીના રેકોર્ડ મુજબ રોકાણકારોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ સાથે જિલ્લામાં મોટી સંખ્યામાં રોકાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આજ દિવસ પીએસીએલ મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો। તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના 1 લાખ જેવા કસ્ટમર અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે પીએસીએલ કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નિરસ અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો। એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સાહેબે એમનાથી બનતો સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમો ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું। જય હિન્દ।